નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કાલે સવારે 11 વાગે તમને જીપીએસસી મેન સંવાદ સિરીઝનો એક ક્વેશ્ચન મળ્યો હતો. એ ક્વેશ્ચનનો ટોપિક હતો 42મો બંધારણીય સુધારો. અને આ ક્વેશ્ચનના ટોપિકમાં આપણે ઘણા બધી વસ્તુઓ જોવાની છે અને એ 42મા બંધારણીય સુધારાની પૃષ્ઠભૂમિ પણ નજર નાખવાની છે. એને આપણે કનેક્ટ કરી શકીશું ઇમરજન્સી સાથે. જે 1975નો સમય હતો, જે ઇમરજન્સી લાદવામાં આવી હતી, એને કારણે એના બાદમાં 42મો બંધારણીય સુધારો લઈ આવવામાં આવ્યો હતો. 42મા બંધારણીય સુધારાની પૃષ્ઠભૂમિ જોશું, તેમજ જે આપણને સવાલ પૂછવામાં આવ્યો છે એ સવાલનો જવાબ કેવી રીતે લખીશું એ પણ આપણે એમાં નજર મારીશું. હવે આ 42મા બંધારણીય સુધારાને આપણા સિલેબસ સાથે કદાચ સાંકળવાનું ચાલુ કરીએ તો આપણા સિલેબસમાં GS2માં પોલિટી સબ્જેક્ટ છે અને પોલિટી સબ્જેક્ટમાં બંધારણીય સુધારા કરીને એક વાક્ય લખેલું છે. એમાં 42મો બંધારણીય સુધારો આવરી લેવાય છે. બરાબર. તો આ 42મા બંધારણીય સુધારાની પૃષ્ઠભૂમિથી લઈને તમામ બાબતો આપણે શીખવાની શરૂઆત કરીએ. તો ચલો, હું પ્રશાંત ડોડિયા વર્લ્ડ બોક્સ એકેડેમીની યુટ્યુબ ચેનલમાં આપ તમામ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. હવે આપણે જે કાલે ક્વેશ્ચન મળ્યો હતો એનું પહેલા જોઈએ કે એ ક્વેશ્ચનમાં શું હતું અને ત્યારબાદ એ ક્વેશ્ચનના આન્સરમાં શું શું લખ્યું જોઈએ એ તમામ બાબતો આપણે જોઈએ. કાલે જે બધાને સવારે 11 વાગે ક્વેશ્ચન મળ્યો હતો એ ક્વેશ્ચનમાં પૂછવામાં આવ્યું હતું કે 42મો બંધારણીય સુધારો 1976 એને નાનું બંધારણ તરીકે પણ ઓળખવામાં આવે છે અને આના વિશે તમને તર્ક આપવાની વાત કરી હતી. આના વિશે તમને વિવેચનાત્મક મૂલ્યાંકન કરવાની વાત કરી હતી. આ જ સવાલ આપણે ડેઈલી ઇંગ્લિશમાં પણ આપીએ છીએ અને એ સવાલ ઇંગ્લિશમાં હતો કે ધ 42nd કોન્સ્ટિટ્યુશનલ એમેન્ડમેન્ટ 1976 can also be known as the mini constitution. જે 42nd અમેન્ડમેન્ટ છે, કોન્સ્ટિટ્યુશનલ અમેન્ડમેન્ટ, એને મિની કોન્સ્ટિટ્યુશન તરીકે પણ ઓળખવામાં આવે છે, એવો ઇંગ્લિશમાં સવાલ હતો. હવે આ 42મા બંધારણીય સુધારાને આપણે જોઈએ તો એની સાથે સાથે આપણે શું કરવું પડશે, એની પૃષ્ઠભૂમિ પણ શોધવી પડશે કે એની પાછળ શું થતું હતું. કેમ 42મા બંધારણીય સુધારાને જે બંધારણનું નાનું બંધારણ કહેવામાં આવે છે, ભારતનું નાનું બંધારણ કહેવામાં આવે છે, કેમ કહેવામાં આવે છે? તો નાનકડી એવી પૃષ્ઠભૂમિ આપણે જોઈએ અને ત્યારબાદ આ સવાલના જવાબમાં કયા કયા મુદ્દા લખવા એની આપણે શરૂઆત કરીએ. બરાબર. તો સૌથી પહેલા આપણે શું જોશું? આ સવાલ જે છે, સવાલની આપણે પૃષ્ઠભૂમિ જોશું. પૃષ્ઠભૂમિ એટલે શું કે 1976ના વર્ષમાં જ્યારે 42મો બંધારણ સુધારો લઈ આવવામાં આવ્યો છે તો એની પાછળ કઈ કઈ ઇવેન્ટ થઈ કે જેને કારણે 42મો બંધારણ સુધારો લઈ આવવામાં આવ્યો. આજે આપણે કહીએ કે 101મો બંધારણ સુધારો લઈ આવવામાં આવ્યો તો એની પાછળ કોઈ ને કોઈ કારણ હોઈ શકે. બરાબર. 99મો બંધારણ સુધારો લઈ આવવામાં આવ્યો તો એની પાછળ કોઈ ને કોઈ કારણ હોઈ શકે. તો સેમ રીતે જ્યારે 1976માં 42મો બંધારણ સુધારો લઈ આવવામાં આવ્યો તો એની પાછળ પણ ઘણા બધા કારણો હતા ને ઘણા બધા કારણો હતા. એને જાણવા માટે એની પૃષ્ઠભૂમિ જાણવી ખૂબ જરૂરી બની રહે છે. તો આપણે એની પૃષ્ઠભૂમિ જાણવાની શરૂઆત કરીએ. હવે જ્યારે પૃષ્ઠભૂમિને આપણે સૌથી શરૂઆતથી જાણીએ ત્યારે આપણે 1976થી શરૂઆત નહીં કરીએ, પરંતુ 1970 બાદના દાયકાથી શરૂઆત કરીશું. તો 1970 બાદનો દાયકો જે હતો એ કોંગ્રેસ ગવર્મેન્ટનો હતો અને 1971માં ચૂંટણી થઈ હતી અને 1971માં જ્યારે ચૂંટણી થઈ એ 5મી લોકસભાની ચૂંટણી થઈ હતી. કઈ લોકસભાની ચૂંટણી? 5મી લોકસભાની ચૂંટણી. અને 5મી લોકસભાની ચૂંટણીમાં વડાપ્રધાન ઇન્દિરા ગાંધી તરીકે ચૂંટાયા હતા. બરાબર. એમની નિમણૂક વડાપ્રધાન તરીકે થઈ હતી અને એ 5મી લોકસભાનો આપણે કાર્યકાળ જોવા જઈએ તો 15 માર્ચ 1971થી એ લોકસભાની શરૂઆત થઈ હતી. અને લોકસભાનો સામાન્ય રીતે તમને બધા વિદ્યાર્થી મિત્રોને ખબર છે કાર્યકાળ કેટલો હોય છે? બધાને ખબર જ છે કાર્યકાળ કેટલો હોય છે? 5 વર્ષનો કાર્યકાળ હોય છે. 15 માર્ચ 1971 થી આપણે 5 વર્ષ કાઉન્ટ કરીએ તો કાર્યકાળ કેટલો થશે? 15 માર્ચ 1976. આ કાર્યકાળ 5મી લોકસભાનો હતો. બરાબર. જે ઇન્દિરા ગાંધી જે વડાપ્રધાન બન્યા એ રાયબરેલી નામનું જે કોન્સ્ટિટ્યુન્સી હતી, એટલે કે જે પ્રાંત હતો, એમાંથી એમને જીત હાંસલ કરેલી હતી. બરાબર. હવે એમના જે પ્રતિદ્વંદી હતા, આ તમને સમજ પડી ગઈ. હવે જે રાયબરેલી સીટ ઉપર રાયબરેલીની સીટ ઉપર ઇન્દિરા ગાંધીએ જે જીત મેળવી હતી, એમના પ્રતિદ્વંદી હતા. એમના પ્રતિદ્વંદીએ 1975માં હાઈકોર્ટમાં, અલ્હાબાદ હાઈકોર્ટમાં કેસ કર્યું
અને કહ્યું કે આ જે રાયબરેલીની સીટ જે જીતી છે ને ઇન્દિરા ગાંધીએ, એ ખોટી રીતે જીતી છે. એ વોટિંગમાં કઈ ને કઈ છબરડા કરીને જીતી છે. અને અલ્હાબાદ હાઈકોર્ટમાં એ કેસ ગયો ને અલ્હાબાદ હાઈકોર્ટનું ડિસિઝન આવ્યું 12 જૂને. 12 જૂન 1975 અલ્હાબાદ હાઈકોર્ટનું ડિસિઝન આવ્યું. અને એ અલ્હાબાદ હાઈકોર્ટના ડિસિઝનમાં એ સિદ્ધ થયું કે આ જે ઇલેક્શન થયું છે રાયબરેલીની સીટ ઉપર, જે ઇન્દિરા ગાંધીની જીત થઈ છે, એ ખોટી રીતે થઈ છે અને એ બંધારણીય રીતે થઈ નથી. જેને કારણે આપણા લોક પ્રતિનિધિત્વ અધિનિયમ 1951 અને આપણે અનુચ્છેદ 102 જે પ્રાવધાન આપ્યા છે એના આધારે ઇન્દિરા ગાંધીને સંસદમાં 6 વર્ષ સુધી આવવાની મંજૂરી આપી નહીં. એમના ઉપર એક દંડ લગાડવામાં આવ્યો કે 6 વર્ષ સુધી ચૂંટણી નહીં લડી શકે, 6 વર્ષ સુધી સંસદમાં નહીં આવી શકે, પ્લસ એ વડાપ્રધાનની સીટ ઉપર બેસી નહીં શકે. કોના દ્વારા કહેવામાં આવ્યું? અલ્હાબાદ હાઈકોર્ટ દ્વારા કહેવામાં આવ્યું. અને અલ્હાબાદ હાઈકોર્ટનું જ્યારે ચુકાદો આવે છે ત્યારે જે કોંગ્રેસની પાર્ટી છે અથવા તો જે વડાપ્રધાન ઇન્દિરા ગાંધી હતા, એમણે એ ચુકાદાને પડકાર્યો. ચુકાદાને પડકાર્યો એટલે ચુકાદો કઈ જગ્યાએ જશે? એ ચુકાદો જશે સુપ્રીમ કોર્ટમાં, સર્વોચ્ચ અદાલતમાં. સર્વોચ્ચ અદાલતમાં જ્યારે પ્રથમ વખત ચુકાદો આવ્યો, એ પ્રથમ વખત ચુકાદાની ડેટ હતી 24 જૂન 1975. 24 જૂન 1975 આ ફાઇનલ ડેટ નથી. પણ જ્યારે પણ પ્રથમ વખત ચુકાદાની જ્યારે પણ ચુકાદો થાય છે ત્યારે જે મોટા ભાગે જે સુપ્રીમ કોર્ટ દ્વારા કહેવામાં આવે છે એ ફાઇનલ જજમેન્ટમાં પણ એ સેમ વસ્તુ કહેવામાં આવે છે. કોઈ મોટા ફેરફાર ત્યારે થાય કે એમની પાસે કોઈ એવા પુરાવા આવે તો જ મોટા ફેરફાર થાય. તો 24 જૂન 1975 દિવસે જે જજમેન્ટ આપવામાં આવ્યું, ઉપર છેલ્લું સુપ્રીમ કોર્ટ દ્વારા જજમેન્ટ આપવામાં આવ્યું, હજી પણ ફાઇનલ જજમેન્ટ નહોતું, છતાં પણ જે જજમેન્ટ આપવામાં આવ્યું એમાં ઇન્દિરા ગાંધીને દોષી ગણવામાં આવ્યું અને કહેવામાં આવ્યું કે જે અલ્હાબાદ હાઈકોર્ટનો જે ચુકાદો છે એ ચુકાદો બરાબર જ છે, અમે એમાં કંઈ પણ ચેન્જીસ કરશું નહીં. હવે 1975માં 24 જૂને આ ચુકાદો આવ્યો. ફાઇનલ ડિસિઝન નહોતું હજી, છતાં પણ હવે કોંગ્રેસ માટે જે ઇન્દિરા ગાંધી છે, વડાપ્રધાન છે, એમને સીટ ઉપર રાખવા માટે ખૂબ મુશ્કેલીઓ ઊભી થવા લાગી. એ ચુકાદાને કારણે આખા દેશમાં, આખા કોંગ્રેસ પાર્ટીમાં ભૂકંપ જેવી હાલત થવા લાગી. અને એ 24 જૂનની રાતે બધા મંત્રીમંડળ, બધા જે એડવાઇઝર છે એને એક જગ્યાએ ભેગા કર્યા, બધા જે વકીલો છે એને એક જગ્યાએ ભેગા કર્યા અને ઇન્દિરા ગાંધી જે વડાપ્રધાન હતા એમણે પૂછ્યું કે મારે ગમે એ રીતે આ સીટ ઉપર, વડાપ્રધાનની સીટ ઉપર રહેવું છે. જો મારે ગમે એ રીતે રહેવું હોય તો તમે બંધારણમાં ઉલ્લેખ કોઈ પણ રીત તમે અપનાવો, પણ મને આ સીટ ઉપર તમે રાખો. તો ત્યારે જેમના એડવાઇઝર હતા, વકીલ હતા, મંત્રીમંડળ હતા, એમણે ઘણી બધી ચર્ચા કર્યા બાદ એમણે કીધું કે તમારી પાસે એક રસ્તો છે. ઇન્દિરા ગાંધી ખુશ થઈ ગયા. એમણે કીધું કયો રસ્તો છે મને કહો. એમણે કીધું કે જો તમે કાલે દેશમાં તમે ઇમરજન્સી લગાવી દો, તમે આપાતકાલીન લગાવી દેશો તો તમારી જે સીટ છે તમારી સીટ જશે નહીં. જ્યાં સુધી આપાતકાલીન નહીં પતે ત્યાં સુધી આ ઓર્ડર જે છે, ઓર્ડર હજી ફાઇનલ ડિસિઝન નથી આવ્યું, એથી એપ્લાય થશે નહીં. તો એને લીધે આ બધી ચર્ચાનો અંતમાં જે કન્ક્લુઝન આવ્યું કે આપણે જો મારી સીટ બચાવી હશે ને તો મારે શું કરવું પડશે? મારે ઇમરજન્સી લગાડવી પડશે. એને કારણે શું થયું કે 24 જૂનની રાતના બધું ડિસાઇડ થયું અને 25 જૂને સવારમાં રેડિયોમાં આવી ગયા ઇન્દિરા ગાંધી અને એમણે અનાઉન્સ કર્યું કે ભારત દેશમાં આજથી જે ઇમરજન્સી છે લાગુ પડશે. અને એનું રીઝન આપવામાં આવ્યું આંતરિક ખલેલને કારણે એના આધાર ઉપર ભારત દેશમાં ઇમરજન્સી 25 જૂન 1975 દિવસથી લાગુ પડશે એવી જાહેરાત કરી દેવામાં આવી. હવે જ્યારે પણ ઇમરજન્સી લાગુ પડે છે ત્યારે તમામ પાવર, તમામ શક્તિ કોની પાસે રહે છે? તમામ પાવર, તમામ શક્તિ કેન્દ્ર પાસે વધારે આવી જાય છે. કેન્દ્ર પાસે એટલે કોની પાસે? કેન્દ્રમાં જે પણ સરકાર હોય છે એની પાસે. સરકાર પાસે એટલે ઇનડાયરેક્ટલી કોની પાસે? કેન્દ્રમાં જે વડાપ્રધાન હોય છે એની પાસે. તમામ શક્તિ કોની પાસે આવી ગઈ? ઇન્દિરા ગાંધી પાસે આવી ગઈ. અને ઇન્દિરા ગાંધી પાસે આવી ગઈ એટલે શક્તિનો યુઝ કરીને પોતાની જે સીટ બચાવવાની હતી એ બચાવવા માટે પ્રયત્ન ચાલુ થયા. 1 વર્ષ સુધી આ ઇમરજન્સી ટકી અને એના બાદ ફરી એને 1 વર્ષ સુધી એક્સટેન્ડ કરવામાં આવી. લોકસભાની જે કાર્યકાળ છે એ કાર્યકાળ નોર્મલી ક્યારે પતતો હતો? માર્ચ 1976માં પતતું હતું.
15 માર્ચ 1976 એને પણ એક વર્ષ કરીને 2 વખત એને એક્સટેન્ડ કરવામાં આવ્યા. બરાબર. હવે પહેલા વર્ષના સમયગાળામાં કંઈ પણ તકલીફ પડી નહીં, પણ બીજા વર્ષના સમયગાળામાં ઘણો બધો વિરોધ થવા લાગ્યો. જે 25 જૂન 1976 પછીનો જે બીજા વર્ષનો સમયગાળો છે એમાં દેશભરમાંથી નવા નેતાઓ નીકળ્યા. જેમ કે તમને જેપી તમે નામ સાંભળ્યું હશે, બરાબર, જયપ્રકાશ, જેમણે જેપી જે નામ સાંભળ્યું છે એમને બધાને ખબર હશે કે ક્યાંથી જે ઇમરજન્સીમાંથી એનો ઉદ્ભવ થયો છે અને એમની નામના બની છે. સો એવા ઘણા બધા નેતાઓ વિરોધ નોંધાવા લાગ્યા. અને ત્યારબાદ થયું કે જો આપણે સત્તામાં રહેવું હશે, જો આપણે સીટ સાચવી હશે, તો આપણો જે બંધારણમાં પાવર દર્શાવેલો છે, બંધારણમાં આપણો એટલે કે કેન્દ્રનો પાવર વધારે કરવો પડશે. જો કેન્દ્રનો પાવર તમે ઓછો રાખશો તો કાલે ઉઠીને અમારી સત્તા નહીં રહેશે, હું પોતે વડાપ્રધાનની સીટ ઉપર રહીશ નહીં. એને કારણે શું થયું? એને કારણે 18 ડિસેમ્બર 1976 ના રોજ એક બંધારણમાં સુધારો કરવામાં આવ્યો અને બંધારણનો સુધારો હતો 42મો બંધારણીય સુધારો. એ બંધારણીય સુધારો હતો 42મો બંધારણીય સુધારો. અને આ 42મા બંધારણીય સુધારામાં ઘણી બધી બાબતો લખવામાં આવી. એ આપણે જોશું આગળ કે 42મા બંધારણીય સુધારામાં શું કરવામાં આવ્યું. તો 42મા બંધારણીય સુધારો લઈ આવ્યા ડિસેમ્બર 1976. બરાબર. હવે ડિસેમ્બર 1976 બંધારણીય સુધારો લઈ આવ્યા અને જે તમામ શક્તિ હતી, તમામ શક્તિ કોને આપી દીધી? કેન્દ્રને તમામ શક્તિ આપી દીધી. ઘણી બધી શક્તિ જે હતી એ કેન્દ્રમાં વધારે આપી દીધી, રાજ્ય પાસેથી લઈ લીધી, ન્યાયાલય જે હતું એમની પાસેથી તમામ શક્તિઓ લઈ લીધી. બરાબર. તો જે કેન્દ્રને વધારે ફાયદો કરે એ તમામ જોગવાઈ 42માં સંશોધન સુધારામાં એડ કરવામાં આવ્યા. બરાબર. 42મો બંધારણ સુધારો છે એમાં એડ કરવામાં આવ્યા. હવે આ જે એડ કરવામાં આવ્યા ડિસેમ્બર 1976 એડ કરવામાં આવ્યા. તો એમને લાગ્યું કે અમારો પાવર વધી ગયો છે, હવે આપણે શું કરીએ? નવી લોકસભા બનાવીએ. એને લીધે શું કર્યું? 18 જાન્યુઆરી 1977 જે એમની લોકસભા ચાલતી હતી એને ડિસોલ્વ કરી નાખી કે આ લોકસભા છે આજથી બંધ થાય છે. અને લોકસભા બંધ થાય છે એટલે કે નવી ચૂંટણી કરવી પડશે. એટલે કે નવી ચૂંટણી ક્યારે કરી? 16 માર્ચ થી લઈને 20 માર્ચ 1977 નવી ચૂંટણી કરી. અને 21 માર્ચે ઇમરજન્સીને રદ કરવામાં આવી કે હવેથી ભારત દેશમાં ઇમરજન્સી નથી. એમને એક પ્રમાણે ખબર પણ હતી કે અમે જીતવા પર ક્વેશ્ચન માર્ક છે, છતાં પણ આ રીતના સ્ટેપ્સ લીધા કારણ કે એમના જે વિરોધી પક્ષ વધારે પ્રબળ થતા જતા હતા. હવે 20 માર્ચ સુધી ઇલેક્શન ચાલ્યા. 21 માર્ચે ઇમરજન્સી હતી અને 23 માર્ચે જે ઇલેક્શન થયું છે 23 માર્ચે એનું રિઝલ્ટ આવ્યું. અને 23 માર્ચે ફરી કોંગ્રેસ માટે એક ભૂકંપની સ્થિતિ ઊભી થઈ. કેમ? કારણ કે જે કોંગ્રેસની સીટ છે એ ખૂબ ઓછી આવી હતી, એટલે કે કોંગ્રેસની ખૂબ મોટી હાર થઈ હતી. અને એની સામે જનતા પક્ષ છે, જનતા પક્ષની જીત થઈ હતી. અને જનતા પક્ષના મુખ્ય હતા મોરારજી દેસાઈ. તો મોરારજી દેસાઈને 23 માર્ચ બાદ એમને વડાપ્રધાનની સીટ ઉપર લાવવામાં આવ્યા અને 2 વર્ષ સુધી 6ઠી લોકસભા કાર્યરત રહી, જેમાં મોરારજી દેસાઈ પોતાની સીટ ઉપર આવ્યા વડાપ્રધાન તરીકે અને 2 વર્ષ સુધી એમણે વડાપ્રધાન તરીકે સીટ સંભાળી. તો આ રીતે પૃષ્ઠભૂમિ હતી કે 42મો બંધારણ સુધારો કેમ લઈ આવવામાં આવ્યો? કારણ કે સીટ ખતરામાં હતી, કારણ કે ઇમરજન્સી બંધ થવાની હતી. જ્યારે ઇમરજન્સી બંધ થવાની હતી ત્યારે શક્તિઓ એમની પાસેથી જતી રહેવાની હતી. તો શક્તિઓ પોતાની પાસે વધારવા માટે બંધારણનો સુધારો કરવો આવશ્યક હતો અને એ આવશ્યકતાને લીધે 42મો બંધારણનો સુધારો લઈ આવવામાં આવ્યો. આ તમારી હતી પૃષ્ઠભૂમિ. હવે આપણે જોશું કે 42મા બંધારણીય સુધારામાં કઈ બાબતો કહેવામાં આવી છે. તો 42મા બંધારણીય સુધારાને જે પ્રમાણે આપણે સવાલમાં જોયું એ પ્રમાણે મિની કોન્સ્ટિટ્યુશન એટલે કે નાનું બંધારણ તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે નાનું બંધારણ તરીકે ઓળખવામાં આવે એટલે શું? કે બંધારણના ઘણા બધા મોટા જે ભાગ છે, મોટા જે આયામો છે, મોટા જે આધારો છે અને મોટી જે ફિલોસોફી છે એ તમામમાં ચેન્જ લઈ આવવાનો, તમામમાં બદલાવ લઈ આવવાનો પ્રયાસ 42મા સંશોધનમાં થયો હતો. તો તમે આ વાક્ય તમે ઇન્ટ્રોડક્શનમાં તમે લખી શકો છો કે 42મા બંધારણના સુધારામાં ભારતના બંધારણમાં ઘણા બધા આયામો, ઘણા બધા મુખ્ય ફિલોસોફિકલ બાબતો,
ઘણા બધા આધારોને બદલાવ કરવામાં આવ્યો હતો, જેને કારણે તેને ભારતનું નાનું બંધારણ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ પ્રમાણે તમે ઇન્ટ્રોડક્શન લખી શકો. પછી તમારે શું લખવાનું છે કે 42માં બંધારણીય સુધારામાં કઈ કઈ બાબતો સુધારવામાં આવી હતી. હવે આ વસ્તુ જે છે, આ વસ્તુ તમારે જે છે તમારે ગોખવાની નથી. તમારે શું કરવાનું છે, આપણે જે પ્રમાણે બંધારણના પાર્ટ છે, બંધારણના પાર્ટ 1, પાર્ટ 2, પાર્ટ 3 એ રીતે પાર્ટ છે, તો પાર્ટ પ્રમાણે તમારે યાદ રાખવાનું છે. બરાબર, કે સંસદમાં કયા સુધારા થયા, રાષ્ટ્રપતિની શક્તિમાં કયા સુધારા થયા, ડીપીએસપી એટલે કે રાજ્ય નીતિના માર્ગદર્શન સિદ્ધાંતમાં કયા સુધારા થયા, મૂળભૂત અધિકારોમાં કયા સુધારા થયા. બરાબર, તો એ રીતે તમે યાદ રાખશો તો તમને ઇઝીલી આવડી જશે. તો હવે આપણે સ્ટાર્ટ કરીએ કે 42માં બંધારણીય સુધારામાં કઈ કઈ બાબતો કહેવામાં આવી હતી. 42માં બંધારણીય સુધારો, બરાબર, શરૂઆતથી આપણે ચાલુ કરીશું કે એમાં કઈ કઈ બાબતો કહેવામાં આવી. તો હવે તમને બધાને ખબર હશે, ઘણી બધા પ્રિલિમમાં પણ સવાલ પૂછાયો છે કે 42ના બંધારણીય સુધારામાં આમુખમાં 3 શબ્દો ઉમેરવામાં આવ્યા. આમુખમાં કેટલા શબ્દો ઉમેરવામાં આવ્યા? 3 શબ્દો ઉમેરવામાં આવ્યા. તો પહેલું આપણે લખીએ આમુખ. શું સુધારો થયો આમુખમાં? 3 શબ્દ ઉમેરવામાં આવ્યા. કયા કયા 3 શબ્દ? પહેલો શબ્દ છે તમારો સોશિયલિસ્ટ. સોશિયલિસ્ટ એટલે ગુજરાતીમાં કહેવાય છે સમાજવાદ. બરાબર. બીજો શબ્દ છે તમારે સેક્યુલર. સેક્યુલર ને ગુજરાતીમાં કહેવાય છે બિન સાંપ્રદાયિક. બરાબર. ત્રીજો શબ્દ છે તમારે ઇન્ટેગ્રિટી. ઇન્ટેગ્રિટી ને ગુજરાતીમાં કહેવાય છે અખંડતા. તો 3 શબ્દોને આમુખમાં એટલે કે પ્રિએમ્બલમાં ઉમેરવામાં આવ્યા 42ના બંધારણીય સુધારા થકી. પછી આપણે આગળ જોઈએ કે કોઈ મૂળભૂત અધિકારમાં કોઈ સુધારો કરવામાં આવ્યો, તો એમાં એવો કોઈ મોટો સુધારો કરવામાં આવ્યો નથી. આપણે જ્યારે ડીપીએસપી જોશું ત્યારે જોશું કે શું સુધારો કરવામાં આવ્યો. પછી આપણે આગળ જઈએ પાર્ટ 4માં. પાર્ટ 4 એટલે શું? રાજ્ય નીતિના માર્ગદર્શન સિદ્ધાંતો ડીપીએસપી. ડીપીએસપીમાં કઈ સુધારો કરવામાં આવ્યો? તો યસ, ડીપીએસપીમાં સુધારો કરવામાં આવ્યો. ડીપીએસપીમાં 4 સુધારા કરવામાં આવ્યા. કયા કયા 4 સુધારા કરવામાં આવ્યા? એક તો આર્ટિકલ 39 જે છે 39માં સુધારો કરવામાં આવ્યો. એમાં એક બાબત ઉમેરવામાં આવી. કોના માટે ઉમેરવામાં આવ્યું? બાળકોના સ્વાસ્થ્ય માટે ઉમેરવામાં આવ્યું. અને લખવામાં આવ્યું કે બાળકોના સ્વાસ્થ્યના વિકાસને સુરક્ષિત કરવું. એ શેમાં લખવામાં આવ્યું? આર્ટિકલ 39 અનુચ્છેદ 39માં લખવામાં આવ્યું. બીજો સુધારો શું કરવામાં આવ્યો? આર્ટિકલ 39A એડ કરવામાં આવ્યો. 39A માં શું લખવામાં આવ્યું કે મફત કાનૂની સેવા મળી રહેશે. મફત કાનૂની સેવા મળી રહેશે. કોને મફત કાનૂની સેવા મળી રહેશે? ગરીબોને. ગરીબોને મફત કાનૂની સેવા મળી રહેશે. બરાબર. એના દ્વારા સમાન ન્યાયનો સિદ્ધાંત જે છે લાગુ કરવામાં આવશે. આ રીતે 39A ને એડ કરવામાં આવ્યો. ત્રીજો કોને એડ કરવામાં આવ્યો? ત્રીજો તમારો 43A. આર્ટિકલ 43A ને એડ કરવામાં આવ્યો. એમાં શું કહેવામાં આવ્યું કે કામદારો જે છે એ ઉદ્યોગોના સંચાલનમાં ભાગીદારી નોંધાવશે, એની ભાગીદારી સુનિશ્ચિત કરશે. તો શેના માટે હતું? કામદારો માટે હતું. અને એના પછી 48A ને એડ કરવામાં આવ્યો. 48A જે છે કોના માટે હતો? પર્યાવરણ, વન અને જંગલી પ્રાણીઓને સુરક્ષિત રાખવામાં આવશે. બરાબર. તો શેના માટે હતો? પર્યાવરણ અને વન માટે હતો. તો આ રીતે 4 ડીપીએસપી ને એડ કરવામાં આવ્યા 42ના બંધારણીય સુધારા થકી. બરાબર. આ એક બાબત થઈ. એના પછી આપણે જોશું કે ડીપીએસપી માં બીજા કયા કયા સુધારા કરવામાં આવ્યા છે. તો બીજા સુધારામાં આપણે જોશું કે જે ડીપીએસપી છે, ડીપીએસપી નું પ્રભુત્વ જે મૂળભૂત અધિકાર છે એના કરતા વધારે કરવામાં આવ્યું. એટલે શું કહેવા માંગે કે જ્યારે પણ ડીપીએસપી અને મૂળભૂત અધિકારો વચ્ચે ડિબેટ થશે તો ડીપીએસપી ને વધારે પ્રાધાન્ય આપવામાં આવશે. જેમ કે આપણે કહીએ કે અનુચ્છેદ 14 અને 15 સમાનતાનો અધિકાર આપે છે, જ્યારે અનુચ્છેદ 46 જે છે એ તમારે એસટી અને એસસી ને આરક્ષણ આપવાની વાત કરે છે. તો આ બંને વચ્ચે જ્યારે ડિબેટ થશે ત્યારે ડીપીએસપી જીતી જશે એવું કે અહીંયા માંગે છે. બરાબર. ડીપીએસપી ને વધુ પ્રાધાન્ય આપ્યું અને કહેવામાં આવ્યું કે ડીપીએસપી ના આશરે જો કોઈ પણ ગવર્મેન્ટ અધિનિયમ બનાવે છે, તો એ અધિનિયમનું ન્યાયિક સમીક્ષા થશે નહીં.
એને કોઈ પણ કોર્ટમાં પડકારવામાં આવશે નહીં. એટલે ધારો કે એવું કીધું કે બાળકોના સ્વાસ્થ્યના વિકાસ માટે સુરક્ષિત રાખવું એવું કીધું છે ડીપીએસસીમાં, અને એના માટે કઈ એવો અધિનિયમ બનાવે છે સરકાર અથવા તો કોઈ પણ રાજ્યની સરકાર, તો એને કોઈ પણ કોર્ટમાં પડકારી શકાશે નહીં. એવું શેમાં લખવામાં આવ્યું? 42માં બંધારણીય સુધારામાં. બરાબર. તો આ બાબત છે ડીપીએસપીની. ડીપીએસપી પછી જે ચોથો પાર્ટ છે, ચોથા પાર્ટનો એક ભાગ એડ કરવામાં આવ્યો, અને એ ભાગ જે છે તમારો એડ કરવામાં આવ્યો 4A. 4A તમને બધાને ખબર છે શું છે? તમારું મૂળભૂત ફરજો. ટોટલ મૂળભૂત ફરજોમાં 10 ફરજો એડ કરવામાં આવી. ના ફરજો જે છે, મૂળભૂત ફરજો એ કોણે આપી હતી? સ્વર્ણ સિંહ કમિટી જે હતી એમણે કહ્યું હતું કે આપણે બંધારણમાં આવું કઈ એડ કરવું જોઈએ. બરાબર. અને આ ફરજો જે છે, ફરજો શું છે? ખાલી માત્ર ભારતના નાગરિક માટે છે, ભારતમાં રહેતા તમામ લોકો માટે નથી, માત્ર નાગરિક માટે છે. પ્લસ ગેરકાયદાકીય છે, એટલે કે તમે ફરજો નહીં નિભાવો તો તમારા પર ગુનો લાગશે નહીં. આટલી બાબત કહેવામાં આવી. બરાબર. આના પછી બીજી વસ્તુ શું કહેવામાં આવી? તો આપણે બીજું જોશું કે જે યાદી જે છે 7મી અનુસૂચિ, 7મી અનુસૂચિમાં 3 યાદી છે: રાજ્ય યાદી, કેન્દ્ર યાદી અને સહવર્તી અથવા સમવર્તી યાદી. હવે જે સહવર્તી યાદી જે છે એમાં 5 સબ્જેક્ટ એડ કરવામાં આવ્યા. પણ ક્યાંથી એડ કરવામાં આવ્યા? રાજ્ય યાદીમાંથી ઉપાડીને સહવર્તી યાદીમાં 5 સબ્જેક્ટ એડ કરવામાં આવ્યા. મીનિંગ કે કેન્દ્ર સરકારનો જેમાં સત્તા નથી એમાં સત્તા એમાં વધારવામાં આવી. આઈડિયા આવે છે બધાને વસ્તુ? કયા કયા 5 સબ્જેક્ટ હતા? 5 સબ્જેક્ટ જે પેલા રાજ્ય યાદીમાં હતા, રાજ્ય યાદીમાંથી ઉપાડીને સહવર્તી યાદીમાં એડ કરવામાં આવ્યા. કયા 5 સબ્જેક્ટ હતા? એક હતું તમારું એજ્યુકેશન એટલે કે ભણતર. બીજું હતું તમારું માપ તોલન એટલે કે વેઇટ એન્ડ મેઝર. ત્રીજું તમારું હતું વન એટલે કે ફોરેસ્ટ. ચોથું તમારું હતું જંગલી પ્રાણી અને પશુઓનું સંરક્ષણ, જંગલી પ્રાણી અને પક્ષીઓનું સંરક્ષણ. બરાબર. અને 5મું હતું તમારું ન્યાયિક વહીવટ, ન્યાયિક વહીવટ. તો આ 5 સબ્જેક્ટ જે હતા એ પેલા રાજ્ય યાદીમાં હતા, એ રાજ્ય યાદીમાં ઉઠાવીને શેમાં મૂકવામાં આવ્યા? સહવર્તી યાદીમાં મૂકવામાં આવ્યા. તો આ રીતે 1 થી 4 4A પાર્ટ 1 થી લઈને પાર્ટ 4A સુધી આટલા ચેન્જીસ થયા. પ્રીએમ્બલમાં શું ચેન્જીસ થયા એ પણ આપણે જોયા. બરાબર. તો આ રીતના ચેન્જીસ થયા. એના સિવાય આપણે જોશું કે આર્ટિકલ 257A ઉમેરવામાં આવ્યો. 257A ઉમેરવામાં આવ્યો અને એમાં કહેવામાં આવ્યું કે કેન્દ્ર સરકાર છે રાજ્યમાં રાજ્યની પરમિશન વગર કેન્દ્રની જે પણ સૈન્ય છે એને અંદર મૂકી શકે છે. એટલે શું કહેવા માંગે છે? ધારો કે આજે BSF ના જવાનો છે, CRPF ના જવાનો છે, એ કેન્દ્ર સરકારના અંડરમાં આવે છે. બરાબર. આર્મી છે તો આર્મી કેન્દ્ર સરકારના અંડરમાં આવે છે. પહેલા કેવું હતું કે એમને જો કોઈ પણ રાજ્યમાં મૂકવા છે, તૈનાત કરવા છે, તો જે તે રાજ્યની સરકાર પાસે પરમિશન લેવી પડતી હતી. પરંતુ 42માં બંધારણ સુધારામાં લખવામાં આવ્યું કે જે કેન્દ્ર સરકાર છે એનો પાવર છે કે કોઈ પણ કાયદા અને વ્યવસ્થાને એવી સિચ્યુએશન ઉત્પન્ન થાય છે તો કેન્દ્ર સરકાર રાજ્ય સરકારને પૂછ્યા વગર શું કરશે? એમાં સૈન્ય તૈનાત કરી શકશે. તો શેમાં કરવામાં આવી છે? 257A માં સૈન્ય તૈનાત. ક્યાં સૈન્ય તૈનાત? કઈ જગ્યાએ? રાજ્યમાં. બરાબર. એ 257A માં કહેવામાં આવ્યું છે. બીજું આર્ટિકલ એડ કરવામાં આવ્યું તમારો 329A. 329A માં શેના માટે કહેવામાં આવ્યું? કે જે લોકસભાના સ્પીકર છે અને જે વડાપ્રધાન છે એના વિશેષ અધિકારમાં ઘણો બધો વધારો કરવામાં આવ્યો. એટલે કે જે વડાપ્રધાન છે ને એના ઘણા બધા સત્તા આપવામાં આવી. બરાબર. કોના કોના માટે? એક સ્પીકર માટે અને એક કોના માટે? વડાપ્રધાન માટે. આ બંનેની સત્તામાં વધારો કરવામાં આવ્યો. એટલે કે આ બંનેના વિશેષ અધિકારમાં વધારો કરવામાં આવ્યો. આ વસ્તુ થઈ તમારી 257A, 329A. બરાબર. આ રીતે આપણે આ આખું જોયું. હવે આપણે જોશું કે પ્રેસિડેન્ટના પાવરમાં કયા કયા વધારો કરવામાં આવ્યા, જે સંસદમાં કયા કયા ચેન્જીસ કરવામાં આવ્યા. ત્યારબાદ જોશું આપણે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના પાવર કયા કયા ચેન્જીસ કરવામાં આવ્યા. બરાબર. સૌથી પહેલા જોઈએ આપણે રાષ્ટ્રપતિ. રાષ્ટ્રપતિના પાવરમાં કયા કયા ચેન્જીસ કરવામાં આવ્યા.
તો રાષ્ટ્રપતિના એક પાવરમાં કહ્યું કે તમારે જ્યારે પણ ડિસિઝન લેવું છે ત્યારે ફરજિયાતપણે તમારે મંત્રીમંડળ છે એની પરમિશન લેવી પડશે. જો તમે મંત્રીમંડળની પરમિશન વગર તમે કોઈ પણ ડિસિઝન લેશો તો એ અબંધારણીય કાં તો ગેરબંધારણીય ગણાશે. બરાબર? તો એને કારણે રાષ્ટ્રપતિનો પાવર ઓછો કરવામાં આવ્યો અને મંત્રીમંડળનો પાવર વધારવામાં આવ્યો. તેમજ મંત્રીમંડળ એટલે કે એને જે લીડ કરે છે એ કોણ છે? વડાપ્રધાન છે. એટલે કે વડાપ્રધાન તેમજ મંત્રીમંડળનો પાવર તમારા રાષ્ટ્રપતિના પાવર કરતા વધારવામાં આવ્યો. અને એ શેમાં લખવામાં આવ્યું? તમારા આર્ટિકલ 74. આર્ટિકલ 74 માં લખવામાં આવ્યું કે મંત્રીમંડળની સલાહ બાદ એ રાષ્ટ્રપતિ કામ કરી શકે છે, સલાહ વગર કોઈ પણ કાર્ય કરી શકશે નહીં. આર્ટિકલ 74 માં ચેન્જીસ લેવામાં આવ્યું. બરાબર? આના પછી આપણે જોશું કે સંસદમાં કયા કયા ચેન્જીસ લેવામાં આવ્યા. રાષ્ટ્રપતિમાં હજી એક ચેન્જીસ લેવામાં આવ્યો, એમની પાવરને વધારવામાં આવ્યું. એમની પાવરને વધારવામાં કેવી રીતે આવ્યો કે આખા દેશમાં કોઈ પણ જગ્યાએ ઇમરજન્સી લગાવી શકે છે. આખા દેશમાં કોઈ પણ જગ્યાએ ઇમરજન્સી લગાવી શકે છે અને એના માટે કોઈ પણ લેખિત સ્વીકૃતિની જરૂર નથી. તો મીનિંગ કે આ કોનો પાવર છે? અહીંયા પહેલા ઉપર શું કીધું કે કંઈ પણ કરવું હશે ને તો મંત્રીમંડળની પરમિશન લેવાની. નીચે શું કીધું કે રાષ્ટ્રપતિનો ઇમરજન્સીનો પાવર વધારવાનો. તો ઇનડાયરેક્ટલી ઇમરજન્સીનો પાવર કોને આપ્યો છે? મંત્રીમંડળને આપી દીધો. આઈડિયા આવે છે બધાને? શું કહેવા માંગુ છું? તો પ્રેસિડન્ટ રાષ્ટ્રપતિનો પાવર છે એને ઇનડાયરેક્ટલી ઘટાડીને એ પાવર કોને આપવામાં આવ્યો? મંત્રીમંડળ અને વડાપ્રધાનને આપવામાં આવ્યો. બરાબર? હવે સંસદમાં કયા કયા ચેન્જીસ થયા? સંસદની જે સિસ્ટમ ચાલતી હતી એમાં કયા કયા ચેન્જીસ થયા એ આપણે જોશું. તો સંસદમાં ચેન્જીસ કરવામાં આવ્યા કે નોર્મલ કાર્યકાળ જે છે એ 5 વર્ષનો કાર્યકાળ છે. તો 5 વર્ષના કાર્યકાળને બદલીને કેટલા કરવામાં આવ્યો? 1 વર્ષનો કાર્યકાળ વધારવામાં આવ્યો અને 6 વર્ષનો કાર્યકાળ કરવામાં આવ્યો. એટલે કે સંસદનો જે કાર્યકાળ છે 5 વર્ષને બદલે લોકસભાનો કાર્યકાળ 5 વર્ષને બદલે 6 વર્ષ કરવામાં આવ્યો, 1 વર્ષ વધારવામાં આવ્યું. બરાબર? બીજી વસ્તુ શું કરવામાં આવી? બીજી વસ્તુ કે જે સંસદમાં છે 10% કોરમ જોઈએ છે. તમને બધાને ખબર હશે કે 10% સદસ્યો જો ભેગા થાય ને તો જ લોકસભાની કે રાજ્યસભાની જે સિટિંગ થાય છે, સભા થાય છે. 10% કોરમ નહીં હશે તો એ સિટિંગ થશે નહીં. બરાબર? તો એને કારણે જે આ 10% કોરમ હતી એને શું કરવામાં આવી? નષ્ટ કરવામાં આવી કે હવે કોઈ પણ કોરમની જરૂર છે નહીં. જો એક માણસ આવીને કે 5 માણસ આવીને બેસશે તો પણ અમે સભા કરવા માટે લાયક છીએ. કોરમને શું કરવામાં આવી? નષ્ટ કરવામાં આવી. નેક્સ્ટમાં આપણે કયો કયો સુધારા કરવામાં આવ્યા કે સંસદમાં જે સીટ આપે છે, બરાબર, જે સીટ આપે છે એને 2001 સુધી ફ્રીઝ કરવામાં આવી અને કહેવામાં આવ્યું કે 1971 ની જે વસ્તી છે 1971 ની વસ્તી પ્રમાણે જે લોકસભાની સીટ છે, જે વિધાનસભાની રાજ્યના વિધાનસભાની સીટ છે, તમામને 2001 સુધી આપણે શું કરવાનું છે? ફ્રીઝ કરવાનું છે. એટલે કે જેટલી સીટ છે એમાં કોઈ પણ વધારો કે કોઈ પણ ઘટાડો કરવાનો નથી. એ શેમાં કહેવામાં આવ્યું? 42માં બંધારણીય સુધારામાં કહેવામાં આવ્યું. બરાબર? આના સિવાય બીજા કયા ચેન્જીસ કરવામાં આવ્યા? તો બીજા ચેન્જીસમાં જે સંસદના સભ્યો છે, સંસદના સભ્યો અને એની જે કમિટી છે, એની જે સમિતિ છે, એના જે વિશેષ અધિકાર છે એ વિશેષ અધિકાર નક્કી કરવાનો, એ વિશેષ અધિકાર સચવાય છે કે નહીં એ બધું જોવાનો. બરાબર? એ તમામ જે અધિકાર છે તમામ અધિકાર કોને આપવામાં આવ્યો? સંસદને આપવામાં આવ્યો અને એની ન્યાયિક સમીક્ષા કોઈ પણ થશે નહીં એવું કહેવામાં આવ્યું. બરાબર? એના સિવાય બીજું શું એડ કરવામાં આવ્યું? તો બીજું એડ કરવામાં આવ્યું કે જે અધિકારીઓ છે એને પહેલા શું હતું કે 2 વખત એ પોતાનો પક્ષ રાખી શકે છે. જો એના પર કોઈ ગુનો લાગે છે, જેમ કે એમના પર ભ્રષ્ટાચારનો ગુનો લાગે છે, એમના પર કદાચ મર્ડરનો ગુનો લાગે છે કે અન્ય કોઈ પણ ગુનો કે કોઈ પણ આરોપો લાગે છે, તો આરોપો માટે 2 વખત પોતાનો પક્ષ મૂકી શકે એવી પ્રાવધાન હતો. પણ 42માં બંધારણીય સુધારામાં શું કીધું કે ભાઈ તમે 2 વખત નહીં મૂકી શકો. તમે કેટલી વખત મૂકી શકશો? માત્ર 1 જ વખત મૂકી શકશો, એ 2 વખત મૂકી શકશો નહીં. મીનિંગ કે તમામ જે અધિકારીઓ છે એમની ઉપર કેન્દ્ર સરકારનું પ્રભુત્વ જમાવવાની કોશિશ થઈ. તો આ રીતે સંસદમાં આટલા ચેન્જીસ થયા. આપણે પહેલા શું જોયું? આમુખમાં કેટલા ચેન્જીસ થયા, પછી મૂળભૂત અધિકારોમાં કેટલા ચેન્જીસ થયા, ત્યારબાદ ડીપીએસસીમાં કેટલા ચેન્જીસ થયા, ડીપીએસસીમાં અલગ અલગ ચેન્જીસને અધિકારીઓ સાથે આપણે જોડ્યા અધિકારો સાથે. ત્યારબાદ આપણે જે 51A પાર્ટ જોયો મૂળભૂત ફરજો, એમાં કયા ચેન્જીસ થયા,
રાષ્ટ્રપતિના પાવરમાં કયા ચેન્જીસ થયા, બરાબર, એના પછી સંસદમાં કયા કયા ચેન્જીસ થયા એ તમામ જોયું. હવે ખાલી એક વસ્તુ જોવાની બાકી છે કે જે ન્યાયાલય છે, ન્યાયાલયમાં કેવા કેવા ચેન્જીસ કરવામાં આવ્યા. તો ન્યાયાલયના ચેન્જીસમાં કહેવામાં આવ્યું, શેના ચેન્જીસ જોશું આપણે? ન્યાયાલયના ચેન્જીસ જોશું આપણે. તો ન્યાયાલયના ચેન્જીસમાં જો કહેવામાં આવ્યું કે સૌથી પહેલી વસ્તુ કે જે અમે બંધારણીય સુધારા કરીએ છીએ એ બંધારણીય સુધારાને તમે ન્યાયિક સમીક્ષા કરી શકશો નહીં. એટલે કે અમારો પાવર છે એ સૌથી વધારે, બરાબર. મેરા વચન હી મેરા શાસન, એના જેવી વાત કરવામાં આવી કે મેં જે બોલું છું, જે કેન્દ્ર સરકારે જે પણ કરે છે, જે પણ અધિનિયમ બનાવે છે, બંધારણીય સુધારા થકી જે બંધારણમાં સુધારા કરે છે એમાં કોઈ પણ રીતે ન્યાયિક સમીક્ષા થશે નહીં એવું કહેવામાં આવ્યું. પ્લસ જે ઉચ્ચ અદાલત જે છે, ઉચ્ચ અદાલતની જે ન્યાયિક સમીક્ષાની શક્તિ જે હતી એને ઓછી કરવામાં આવી. જે ઉચ્ચ અદાલતની ન્યાયિક સમીક્ષાની શક્તિ, એના પાવર જે હતા એને ઓછા કરવામાં આવ્યા. આ રીતે જે ન્યાયાલયના બધા પાવર હતા એ પોતા પાસે લઈ લીધા અને એમને એવું લાગ્યું ડિસેમ્બરમાં 42મો બંધારણ સુધારો આવ્યો તો જ્યારે પણ જે અમે ઇમરજન્સી લગાવી છે એ ઇમરજન્સીને અમે કાઢી નાખશું, છતાં પણ મારે જે સીટ ગઈ છે, જે મારા ઉપર કેસ હું હારી ગઈ છું, છતાં પણ મારી સીટ ટકી રહેશે એવું એમને લાગતું હતું, બરાબર. તો એને લીધે આ બધા સુધારો કરવામાં આવ્યા. અને એના સિવાય એક વસ્તુ કહેવામાં આવી કે આપણે એક ઓલ ઇન્ડિયા જ્યુડિશિયરી સર્વિસ ચાલુ કરીશું. ઓલ ઇન્ડિયા જ્યુડિશિયરી સર્વિસ ચાલુ કરીશું. અખિલ ભારતીય ન્યાયાલય સેવા, અખિલ ભારતીય ન્યાયિક સેવા આપણે શરૂ કરીશું, બરાબર. તો આ રીતે ચેન્જીસ કરવામાં આવ્યા. પ્લસ હજી આપણે જોઈએ ન્યાયાલયમાં તો જે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના છે એના પાવર ઓછા કરવામાં આવ્યા. કેવી રીતે ઓછા કરવામાં આવ્યા? બંધારણમાં ભાગ 14A ને ઉમેરવામાં આવ્યું. ભાગ 14A ને આપણે જોઈએ તો બંધારણમાં આર્ટિકલ થશે તમારો 323A. 323A આર્ટિકલ શેના માટે છે? વહીવટી ટ્રિબ્યુનલને એડ કરવામાં આવ્યું કે તમામ જે કેસ છે સુપ્રીમ કોર્ટ ને હાઈકોર્ટ સોલ્વ નહીં કરે, વહીવટના જે પણ કેસ છે વહીવટ ટ્રિબ્યુનલ સોલ્વ કરશે, બરાબર. તો 323A માં તમારે વહીવટી ટ્રિબ્યુનલની વાત થઈ અને આના સિવાય અન્ય ટ્રિબ્યુનલની પણ વાત કરવામાં આવી. તો આ રીતે જે કેન્દ્ર સરકારના પાવર છે એને વધારવામાં આવ્યા અને જે ન્યાયાલયના પાવર છે એને ઘટાડવામાં આવ્યા. તો દરેક રીતે આપણે એનાલિસિસ કરીશું તો રાજ્યના પાવર છે એમાં ઘટાડો કરવામાં આવ્યો, ન્યાયાલયનો પાવર છે એમાં ઘટાડો કરવામાં આવ્યો, અધિકારીઓનો પાવર છે એમાં ઘટાડો કરવામાં આવ્યો ને બધા પાવર કોને આપવામાં આવ્યા? કેન્દ્ર સરકારને, એટલે કે કેન્દ્રના મંત્રીમંડળને, એટલે કે ઇનડાયરેક્ટલી કેન્દ્રમાં વડાપ્રધાન છે એને આપવામાં આવ્યા. તો તમામ જે મોટી મોટી સંસ્થા છે, તમામ મોટી સંસ્થાનો પાવર આમાં ઓછો થાય છે અને તમામ જે પાવર ઓછો થાય છે એ કેન્દ્ર સરકાર પાસે કેન્દ્રિત થાય છે. તો આ રીતે 42મા બંધારણના સુધારા શું કર્યું કે આખા બંધારણની રૂપરેખા બદલી દીધી. બંધારણમાં આપણે શું હતું? ચેક એન્ડ બેલેન્સની વિભાવના હતી. આપણે 3 અલગ અલગ સંસ્થા જે છે એકબીજા ઉપર નિર્ભર રહેતી હતી અને એકબીજાનું કામ પોતે કરતી હતી, બરાબર. આર્ટિકલ 50માં આપણે જેમ કીધું એ પ્રમાણે દરેક સંસ્થા જે છે એ એકબીજામાં અંદર ઘૂસીને કામ નહીં કરે, એ તમામ વિભાવનાઓ હતી, બરાબર. સોશિયાલિસ્ટ, સેક્યુલર જેવી વિભાવનાઓ અંદર એડ કરવામાં નથી આવી, છતાં પણ એડ કરી. ડીપીએસપી ને તમારા મૂળભૂત અધિકારીઓ કરતા વધારે પ્રાધાન્ય આપવામાં આવ્યું હતું, બરાબર. રાષ્ટ્રપતિનો પાવર છીનવીને કેન્દ્ર સરકાર પાસે લેવામાં આવ્યો હતો. તો તમામ બાબતો જોવામાં આવે ને તો કહેવાય છે કે બંધારણની આખી રૂપરેખા બદલી દીધી. બંધારણ ભારતનું જે હતું એને આખી રૂપરેખા બદલી દીધી. એના જે મેઇન ફિલોસોફિકલ એંગલ હતા, મેઇન જે એના આયામો હતા, મેઇન આધારો હતા, તમામ આયામોને બદલી દેવામાં આવ્યા. અને એને કારણે 42મા બંધારણીય સુધારાને શું કહેવામાં આવે છે? એને મિની કોન્સ્ટિટ્યુશન, નાનું બંધારણ કહેવામાં આવે છે, બરાબર. તમે એન્ડમાં, કન્ક્લુઝનમાં તમે એ પણ લખી શકો કે જે 42મા બંધારણીય સુધારામાં જે ચેન્જીસ કરવામાં આવ્યા હતા, જે બદલાવો કરવામાં આવ્યા હતા, 44મા બંધારણીય સુધારામાં જ્યારે સરકાર બદલાય છે, સરકાર બદલાઈને કઈ આવે છે? મેં તમને વાત કરી, મોરારજી દેસાઈની સરકાર આવે છે, જે વડાપ્રધાન બન્યા, એટલે કે જનતા પક્ષની સરકાર આવે છે. એ સરકાર આવતાની સાથે 1978માં 44મો બંધારણીય સુધારો લઈ આવવામાં આવ્યા. અને 44મા બંધારણીય સુધારામાં તમામ બાબતો છે, તમામ બાબતોમાંથી મોટા ભાગની બાબતોને પાછું ચેન્જ કરવામાં આવ્યું. જે આમાં કહેવામાં આવ્યું કેન્દ્રમાં પાવર જે છે એને કેન્દ્રિત કરવામાં આવ્યો હતો, પાછો જે પાવર છે પાછો ધીમે ધીમે
રાજ્યને ધીમે ધીમે ન્યાયાલયને આપવામાં આવ્યો. બરાબર. તો આ રીતે તમે કન્ક્લુઝનમાં લખી શકો છો કે 42ના બંધારણીય સુધારામાં જે ચેન્જીસ કરવામાં આવ્યા એ 44મા બંધારણીય સુધારામાં પાછા સ્થાપિત કરવામાં આવ્યા હતા. મોટા ભાગના સુધારા પાછા સ્થાપિત કરવામાં આવ્યા હતા. સો આ રીતે આપણો લેક્ચર જે છે લેક્ચર સંપૂર્ણ થાય છે. બરાબર. સંપૂર્ણ રીતે તમને બધાને સમજ પડી હશે. અને 42ના બંધારણીય સુધારો જે છે એની પૃષ્ઠભૂમિ શું હતી એ તમારે સમજવી ખૂબ જરૂરી છે. બરાબર. તો પાછળ શું ચાલે છે, 42ના બંધારણીય સુધારો કેમ લઈ આવવામાં આવ્યો, એ તમામ બાબતો તમારે જાણવી ખૂબ જરૂરી છે. તો આ 42ના બંધારણીય સુધારાનો જે ક્વેશ્ચન હતો તમને બધાને સમજ પડી છે. બરાબર. તમને પાછલા લેક્ચરમાં પણ અમારા થકી જે કહેવામાં આવ્યું છે કે હવે જે મેન્સ જીપીએસસી મેન્સ ફેબ્રુઆરીમાં થવાની છે 19 તારીખે, એના માટે ખૂબ ઓછો સમયગાળો છે. તમારે શું કરવાનું છે, લેક્ચર નંબર 1 થી લઈને લેક્ચર નંબર 75 સુધી ડેઈલી એક લેક્ચર જોવાનો છે કે જેથી તમને મેન્સના આન્સર લખતા આવડે. હું તમને એટલી સ્યોરિટી આપું છું કે આ તમે 75 લેક્ચર જોશો ને તો તમને મેન્સના આન્સરમાં દરેક આન્સરમાં તમને 2 માર્કનો ફરક પડશે. હું તમને એટલી ચોક્કસથી કહું છું કે એ રીતે બધા લેક્ચર લીધેલા છે. તમને તથ્યો મળશે, તમને એંગલ મળશે, તમને કેવી રીતે જવાબ લખાય તમને સમજ પડશે, બધી બાબત તમને આમાં સમજ પડશે. તો આવા નવા લેક્ચર સાથે આપણે ફરી મળતા રહીશું અને ફરી આવા સવાલને સોલ્વ કરતા રહીશું. ત્યાં સુધી તમામને નમસ્કાર. જય હિન્દ, જય ભારત.